અમરાઈવાડી વિસ્તારમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે। સંત વિનોબા ભાવે નગરમાં પહેલા માળની બાલ્કનીનો ભાગ નીચે પડ્યો હતો। વૃદ્ધ મહિલા સહિત 2 યુવકો પહેલા માળ પર ફસાયા હતા। આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કાટમાળ પડતા ફસાયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। વૃદ્ધ મહિલાને કમરના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આ બનાવ બન્યો છે કે જ્યાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો। સંત વિનોબા ભાવે નગરમાં પહેલા માળની બાલ્કનીનો જે ભાગ છે તે પડ્યો હતો। વૃદ્ધ મહિલા સહિત 2 યુવકો પહેલા માળ પર ફસાયા હતા। આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કાટમાળ પડતા ફસાયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો વૃદ્ધ મહિલાને કમરના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અનેક એવી ઇમારતો છે કે જે ખૂબ જ જર્જરિત છે, કારણ કે વર્ષો જૂની છે, છતાં પણ આ ઇમારતો હટાવવાની કામગીરી નથી કરવામાં આવતી અને તેના કારણે જ આવી ઘટનાઓ અવારનવાર બનતી સામે આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અમરાઈવાડી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 2 યુવકો અને એક વૃદ્ધા ફસાયા હતા। તાત્કાલિક ફાયર વિભાગને બોલાવતા ફાયર વિભાગના જવાનોએ કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરી હતી।